થોડીક બચી ગઈ જો ગેસ ફૂટ્યો બધું કાચ કાચ થઈ ગયું જો હું રોટલી બનાવતી હતી અને ફટ લઈને ફૂટ્યો ચલો મિત્રો મોર્નિંગ ના થયા છે 5:30 અને આપણે નીકળી ગયા છીએ જવા જીમમાં અને હવે એવું ચાલુ કર્યું છે કે આપણું જીમ ઘરથી બહુ નજીક જ છે દૂર નથી 1 કિલોમીટર છે તો હવે ત્યાંથી જીમમાંથી એવું કીધું કે તમારે પહેલા વેટ લોસ કરવું હોય તો સાધન લઈને નહીં પણ ત્યાંથી 1 કિલોમીટર એટલું રનિંગ કરીને જાઓ તો આજથી આપણે રનિંગ કરીને જશું નો બાઇક નો એક્ટિવા તો અહીંયાથી એકલા નીકળીએ પછી રનિંગ કરીને ત્યાં પહોંચીએ પછી રોનકને ફોન કરીએ રોનકને આવવું હોય તો ઠીક છે નકર આપણે એકલા ઝૂમ કરીને ઘરે જો મોર્નિંગમાં એકદમ સુમસામ સન્નાટો તો હવે આપણે રનિંગ કરવાનું ચાલુ કરીએ અને નીકળીએ જય મેરડીમાં જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે અમારા નવા વ્લોગમાં આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા આપણે સવારે જીમમાં ગયા હતા રોનક આવ્યો નહીં તો આપણે એકલા વર્કઆઉટ પતાવીને ઘરે આવ્યા ઘરે આવીને નહીં ધોઈને તૈયાર થઈ ગયા સુરત દાદાને પાણી પણ અર્પિત કર્યું હવે બેઠા છીએ કોફી દૂધ અને વાનુટા પીવા તો નાસ્તો કરી લઈએ અને જઈશું આજે 4 BHK વાળી સાઈડ ઉપર હું ને વિપુલ પેલો ભાઈબંધ તો આપણો આવવાનો નથી તો નાસ્તો કરી લઈએ પછી જઈએ ચલો મિત્રો આપણે 4 BHK વાળી સાઈડ ઉપર પહોંચી ગયા છીએ અને જો આ રૂમમાં પણ કમ્પ્લીટ સીટો વાગી ગઈ છે પીઓપી વાળાની લિવિંગમાં પણ કમ્પ્લીટ સીટો વાગી ગઈ છે જો તમે જોઈ શકો છો કિચનમાં આપણે વાયરિંગ કરીને ગયા હતા અહીંયા પણ કમ્પ્લીટ થઈ ગયું છે આ પેસેજમાં પણ સીટો વાગી ગઈ વાહ ભાઈ વાહ અહીંયા પણ સીટ વાગી ગઈ મેગ્નેટ પણ લગાવી દીધી પીઓપી વાળાએ વાહ દરેક રૂમમાં સીટ લાગી ગઈ લાગે છે હા અહીંયા પણ બધે સીટો લાગી ગઈ છે આ રૂમમાં પણ દરેક જગ્યાએ લાગી ગઈ છે વાહ તો બધું કામ પતી ગયું છે આ શું પડ્યું અહીંયા મિસ્ત્રીનો ભૂક્કો જો ખાલી એ મિસ્ત્રીએ ભૂક્કો ઠેલી ભરીને રાખી આખી શું સરપ્રાઈઝ લાયા કપડા લાયા છેલ્લાના લાયા સરપ્રાઈઝ રાખવાની જો વિપુલભાઈ નાના બાબલા જેવા કપડા લાયા જો અરે વાહ અને મિત્રો સવારમાં આપણે હજુ સાઈડ ઉપર પહોંચેથી ને ઘરે કાંડ થઈ ગયો વિડીયો કોલ આવ્યો કે આપણી જે સગડી છે મતલબ કે ગેસ એ અત્યારના મોડર્ન જમાનાનો છે આખો ઉપર ગ્લાસ છે આખો બરાબર અને અચાનક ગરમ થઈને આપણે કમસે કમ 1.5 વર્ષથી વાપરીએ છીએ અચાનક જ સારું થયું કે પ્રગતિ ખસી ગઈ અવાજ આવતો હતો અવાજ આવતો હતો અને કાચ આખો ગરમ થયો તો પ્રગતિને થોડો ડાઉટ ગયો જેવી ખસી તરત આખો ગ્લાસ તૂટી ગયો કટકા થઈ ગયા છે તો પ્રગતિએ વ્લોગ બનાવ્યો છે તો આપણે એડિટ કરી દઈશું અંદર એડ કરી દઈશું બાકી સારું આ તો કે ખસી ગઈ ન કરે વાગત તો કાચનું કોઈ સગડી લો તો આવું ધ્યાન રાખજો રિસ્કવાળું છે એના કરતાં આપણું સાદું સિમ્પલ સારું ચાલુ થઈ જાય અને આમાં ઓટોમેટિક વાળું છે આમ દબાઈને ફેરવું એટલે ચાલુ થઈ જાય પેલો રેગ્યુલેટર કહેવાય ને રેગ્યુલેટરની જરૂર નહીં રેગ્યુલેટર ના કહેવાય હળગાવાનું આવે હળગાવાનું લે આમ કરીને આમ કરે લાઇટર વાળું નથી પણ હવે એવું જ લેજો આપણે પણ હવે જૂનો ગેસ પડ્યો છે એ જ નીકાળશું લાઇટર વાળું આ બધું મોડર્ન કરવા ગયા એમાં મોડર્નમાં બહુ રિસ્ક છે એટલે સાદું સિમ્પલ જ વાપરજો તો હવે કપડાં ચેન્જ કરી લીધા છે આ ભાઈ યાર ફોન પર ફોન કરે કપડાં ચેન્જ કરી લીધા છે તો હવે કામ ચાલુ કરીએ એક થોડું આગળ પેસેજમાં એક વાયરિંગ છે ક્લાયન્ટને બોલાવવાનું છે ક્લાયન્ટ કે એ રીતે કરવાનું છે તો ક્લાયન્ટને ફોન કરીએ આવે છે કે નહીં ફોનમાં પૂછી લઈએ અને પછી કામ ચાલુ કરી દઈએ હજુ આજે તો મિસ્ત્રી આવ્યા નથી ને પીઓપી વાળા આવ્યા નથી થોડીક બચી ગઈ જો ગેસ ફૂટ્યો બધું કાચ કાચ થઈ ગયું જો હું રોટલી બનાવતી હતી અને ફટ લઈને ફૂટ્યો જો નોકરા કાચ થઈ ગયા છે શું લાયા હે શું લાયા આપણે નવો ગેસ લાયા હે આ જૂનો હે જો પાડ્યો બંકીએ વાગશે એ હા
બસ હે પડી ના જાય તને આગે નહીં આ જો કેવી હાલત થઈ છે ગેસની જો બચી ગઈ આવો ગેસ મહેરબાની કરીને કોઈ લાવતા નહીં હવે માંડ માંડ બચી છું હું જો નકરો કાચ કાચ થઈ ગયો છે જો વાગેની રોનક જો રોનકે બધું કાઢી નાખ્યું હવે આ બીજી સગડી લગાવવાની છે વાગે નહીં નકરો કાચ કાચ થઈ ગયો લઈએ ત્યારે તો કેવું કે ખબર દુકાન વાળા કશું ના થાય કે તમે ગમે એટલો વજન મૂકો ગમે એટલું ગરમ કરો તો જો કેવું થઈ ગયું આજે તો મિત્રો હવે સાઈડ ઉપર આવીને ખાલી 3-4 પાઇપ મારી છે કેમ કે આવીને મટીરિયલ લેવા જવાનું હતું થોડું ઘણું તો મટીરિયલ લેવા ગયા પછી ક્લાયન્ટ આવ્યા તો સમજવાનું હતું એમાં વાર લાગી તો અત્યારે 1 વાગી ગયો કમ્પ્લીટ સંભાળવાનો ટાઈમ થઈ ગયો ખાલી 4 પાઇપ મારીએ બીજું કંઈ કર્યું નહીં તો પણ ટાઈમ થઈ ગયો તો પહેલાં જમી લઈએ જમીન પછી કામ ચાલુ કરી દઈએ પર બીએચમાં બધે સીટો વાગી ગઈ બધે આપણે પંખાના પાઇપ લગાવવાની ફાસ્ટનર મારીને પંખાની પાઇપ લગાવવાની તો સ્પેશિયલ એના માટે આ છીએ તો જમી લઈએ પછી બહાર પેસેજમાં થોડું વાયરિંગ કરું છું એન્ટ્રસમાં પેસેજમાં નહીં સોરી એન્ટ્રસમાં એ વાયરિંગ કરીને બધે ફાસ્ટનર મારી દઈએ ચલો મિત્રો આપણે બપોરે જમ્યા પછી આપણે પેસેજનું વાયરિંગ કરી નાખ્યું પછી પીઓપીમાં બધે આપણે ફાસ્ટનર મારીને પંખાની પાઇપ લગાવવાની હતી એ પણ ચાલુ કરી દીધું આ આપણે એન્ટ્રસ છે એન્ટ્રસમાં અહીંયા વાયરિંગ કરવાનું હતું પ્લાન પ્રમાણે તો પતી ગયું છે હવે પંખાનું આ બાજુ બાકી છે લિવિંગમાં જો વિપુલ 2 લગાવી દીધી છે આ 1 અને એક આ 2 પતી ગયું કિચનમાં લગાવતા હતા ક્યાં ગયા હા વિપુલ ભાઈ નવા લુગડા પહેરીને આવ્યા હતા એટલે ખબર ના હોય આપણે કામ એવું કરવાનું એવું છે ને તો વાંધો નહીં જો એમના ઢુબલા ને બુબલા કેવું થયું જો ફાસ્ટનર ચલો અહીંયા લગાવી દીધો પાઇપ લગાવી દે બીજે કેટલે લગાવ્યા 2 હવે એક અહીંયા લગાવવાનો ફાસ્ટનર એક રૂમમાં એક સામે રૂમ 2 એક અહીંયા 3 અને એક અહીંયા 4 આ 4 ફાસ્ટનર ખાલી હવે બાકી આપણે એસીના વાયર લાંબા કરવાના છે અહીંયા એક એસી વાયર લાંબો કરવાનો છે એક એસી વાયર અહીંયા લાંબો કરવાનો છે 2 એક આ રૂમમાં કરી નાખ્યો 3 આ લિવિંગમાં કરી નાખ્યો 4 એક અહીંયા કરવાનો છે આ મિસ્ત્રીનું કચરું થોડું પડ્યું છે એ કરી દે એટલે 4 હા મિસ્ત્રી નથી પીઓપી વાળાનું જમાનો નથી આમ આ પીઓપી દેખાય પેલા કટકા પડે પીઓપી ના કટકા પડ્યા હે પીઓપી ના કટકા પડ્યા કે મિસ્ત્રીના કટકા પડ્યા તો ભાઈ તાન પેલા રૂમમાં કરવાનું હતું કરી દીધું છે આ થોડું વધારે નહીં થોડું હટાવી એટલે મને આપ કામ હે સેજ પટ્ટી રહી ને ખાલી સેજ આમ કરી દે ઘોડો ઊભો થઈ જાય ઘોડો ઊભો નહીં રહ્યા તો બીજું કઈ નહીં જો આ ભાઈ કારીગર કામ કરે સેજ જ બહુ નહીં બસ એવી જ ના જ બસ બહુ મજૂરી નહીં કરવાની તો ચલો વિપુલભાઈ એ લગાવી દીધી પાઇપ હા લગાવી દીધી ફિટ કરે ગેરંટેડ વાળી હો અમારું કામકાજ વિપુલભાઈ લબડીને બતાવશો જોઈ લો લાઈવ જોઈ લે હા અમારું કામ બહુ પ્રોફેશનલ હા ભલે થોડા મોંઘા હશું પણ કામ ગેરંટી લેવાની હમણાં વિપુલ જો લબડીને ચેક કરીને બતાવે જો ખાલી ને ફિટ કરી લેવા દે જો એક પકડે નહીં લોકોના જેમ આમ જો 2 પકડથી ટાઈટ કરે જો આગળ પાછળ જો ગેરંટી લે હો વિપુલ ટાઈટ કરી લેવા દો એના ફાસ્ટ એ વાઇસર પછી જો તમને લબડીને બતાવો કમ્પ્લેટ નટ ટાઈટ જો એના પગ અત્યારે ઘોડા ઉપર છે આ જોઈ લો કર ઊંચા કર ઘોડો પડી જાય જો જો છે પગ ઊંચા જો આખો ઘોડો હલાવી દે કમ્પ્લેટ ગેરંટેડ કામ તમારું વાહ ભાઈ વાહ મિસ્ત્રી કામ તો જો કેટલું બધું થઈ ગયું પણ આખું અહીંયા કિચનનું તૈયાર કર્યું આ નીચેનું તૈયાર થઈ ગયું શટર અંદર શું કહેવાય લ્યા હે આ ખેંચવાનું શટર જ કહેવાય ને હા એ લગાવી દીધા બધા ખાના અહીંયા બેડ થઈ ગયો થઈ ગયું આ બાજુ આખું વોર્ડરોબ થઈ ગયું બેડ થઈ ગયો મિસ્ત્રી કામ બહુ ખાસું પતી ગયું હો ભાઈ આમના અહીંયા આખું વોર્ડરોબ થઈ ગયો બેડ થઈ ગયો
ચલો મિત્રો, આપણે અહીંયા 4 BHK માં જે આગળ એન્ટ્રન્સમાં વાયરિંગ કરવાનું હતું, બધે ફાસ્ટનર મારવાના હતા, પંખાની પાઇપ મારવાની હતી, તો બધું જ કામ આપણું પતી ગયું છે. વાગ્યા છે 5:47. હાથ પગ મોઢું ધોઈ લીધું છે, કપડાં ચેન્જ નથી કરવા, કેમ કે મિત્રો આજે એ હદે થાક લાગ્યો છે ને. આખો દિવસ નથી વધારે વ્લોગ બનાવ્યો નથી, એકદમ મૂડ ફ્રેશ થઈને કામ થયું, કેમ કે એવો થાકી ગયો. સવારે દોડીને ગયો જીમમાં અને ચાલતો આવ્યો, ના સાધન લઈને ગયા ના વળતા પણ સાધનમાં આવ્યા. તો દોડતા ગયા ને ચાલતા આવ્યા, તો એટલું ખરાબ પગ દુખે છે આજે, કેમ કે 15-20 દિવસનો ગેપ પડી ગયો જીમમાં. રોજ રેગ્યુલર જતા તો ચિંતા નહીં, આટલા દિવસે ગયા અને દોડીને ગયા, ત્યાં વર્કઆઉટ કર્યું, પાછા ચાલીને આવ્યા. 1 કિલોમીટર જવાનું, 1 કિલોમીટર આવવાનું, ત્યાં વર્કઆઉટ કરવાનું, એટલે સખત થાક લાગ્યો છે. આખા પગ આમ વાઇબ્રેશન મારે છે, એવો થાક લાગ્યો છે ને કામ કરવાનું પણ મૂડ નહોતું, પણ આવી ગયા. પછી શું કરીએ, કરવું તો પડે, થાક લાગ્યો હોય તો કાઠા થઈને જેમ તેમ કરીને કામ પતાવ્યું છે. આ તો મોઢું જોઈ લીધું, કપડાં છે નથી એટલે કરવા, એમ બહુ જ થાક લાગ્યો છે. અને નવા કપડે જઈએ ઘરે. તો જો એક અહીંયા પંખો ફાસ્ટનર મારવાનો હતો, એ ફાસ્ટનર મારી દીધો. અહીંયા એન્ટ્રન્સમાં વાયરિંગ હતું, એન્ટ્રન્સમાં વાયરિંગ પતી ગયું. લિવિંગમાં 2 પંખાની પાઇપ મારવાની હતી, એ પતી ગઈ. એક કિચનમાં 1 પંખાની પાઇપ હતી, એ પતી ગઈ. આ માસ્ટર બેડરૂમમાં 1 પંખાની પાઇપ હતી, એ પતી ગઈ. એ ભાઈબંધ જોજો ઉપર મારો શર્ટ ઉકાય. શું આમ ધ્યાન રાખજો, લઈ જ લઉં બસ, હવે જવું જ છે બ્લોગ બનાવી. આ રૂમમાં 1 પંખાની પાઇપ હતી મારવાનું, એ પતી ગયું. અને આ રૂમમાં, એટલે ટોટલી પતી ગયું. તો હવે આપણે સામાન પેક કરીએ, બેગને એવું, અને ઘરે. ચલો મિત્રો, હવે આપણે ઘરે આવીને થોડી વાર સૂઈ ગયા હતા, જસ્ટ હવે ઉઠ્યા છીએ. ઘરે આવીને નાસ્તો કરીને દવા લઈને સૂઈ ગયા, કેમ કે દવા લેવી હોય તો પેલા થોડું જમવું પડે. તો નાસ્તો કર્યો, ચા અને બિસ્કિટ, અને પછી ગોળી કરીને સૂઈ ગયા. સખત એટલે સખત પગ દુખત. આજે પહેલી વાર એવું થયું કે આપણે વ્લોગ બનાવવાની પણ તાકાત નથી, સૂઈ ગયા. અને ગમે તેવું કામ કરીએ, વ્લોગ આપણે બનાવીએ જ, પણ તો પણ સૂઈ ગયા હતા. અત્યારે જસ્ટ આરામ કરીને અત્યારે ઊભા થયા છીએ. જમવાનું તો રેડી થઈ ગયું છે, તો જમી લઈએ હવે આપણે.